કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું કરણ કાયસ આરએનઆઈ પ્રી સ્કૂલ સરીખુડ ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 દ્રવ્યની અવસ્થાઓ. તો મિત્રો આપણે ઓલરેડી દ્રવ્યની અવસ્થામાં 3 થી 4 લેક્ચર વિડિયો અપલોડ કરી દીધા છે આપણે, બરાબર. અને લાસ્ટ ટાઈમ આપણે હાઇડ્રોજન બંધ, આંતરાણવીય આકર્ષણ બંધ અને ઉષ્મીય ઉર્જા વિશે આપણે ચર્ચા કરી હતી. ક્લિયર? આ બધા વિડિયો તમે જોયા હશે, ઓકે. અને ન જોયા હોય તો પહેલા એ ચારે વિડિયો છે એ જોઈ લેવું, વ્યવસ્થિત સ્ટડી કરી લેવું, નોટ કરી લો, ન સમજ પડે તો મને પૂછી લો, બરાબર. તો હવે આજે આપણે પર્ટિક્યુલર આપણે વાત કરી હતી લાસ્ટમાં એ વિડિયોમાં કે આપણે વાયુ અવસ્થા વિશે ભણવાના છે, બરાબર. તો આ લેક્ચરમાં આપણે પર્ટિક્યુલર વાયુ અવસ્થાની કેટલીક અગત્યની બાબતોની ચર્ચા કરીશું, ઓકે. ચાલો, તો હેડિંગ આપી દો પહેલા તો વાયુ અવસ્થા. કઈ અવસ્થા? તો વાયુ અવસ્થા. આ ચેપ્ટર છે ને પર્ટિક્યુલર આખું વાયુ અવસ્થા માટે જ આપેલું છે, બરાબર. અને લાસ્ટમાં કેટલોક પાર્ટ છે આપણે પ્રવાહી વિશે કેટલાક ગુણધર્મો ભણવાના છે. અને મેં વારંવાર કહું છું કે 3 પાર્ટમાં વહેંચેલું છે કે 11મા ધોરણમાં આપણે મોટે ભાગે આખું વાયુ અવસ્થા ભણવાનું છે, થોડી ઘણા અંશે પ્રવાહી ભણવાનું છે, અને 12મા ધોરણમાં આખું ઘન અવસ્થા ભણવાનું છે, ઓકે. એટલે મગજમાં કોન્સેપ્ટ ક્લિયર કરી દો કે આ 3 અવસ્થા આપણે આ રીતે સ્ટડી કરવાની છે, ઓકે. ચાલો, તો વાયુ અવસ્થાની આપણે પર્ટિક્યુલર વાત કરવાના છે કે વાયુ અવસ્થામાં આપણે શું ભણવાના છે, કયા નિયમો જોવાના છે, એની લાક્ષણિકતા શું હોય, એના ગુણધર્મો શું હોય, એના વિશે આપણે ચર્ચા કરીશું, ઓકે. ચાલો, તો વાયુ અવસ્થા. પહેલા તો વાયુ અવસ્થા એકદમ સરળ અવસ્થા છે. કેવી? એકદમ સરળ અવસ્થા. આપણે ઘન અને પ્રવાહીની સરખામણીમાં ખૂબ જ સારી રીતે એને સમજી શકાય છે. પહેલા તો વસ્તુ આ મગજમાં ફિટ કરી દેવાય. ક્લિયર થઈ ગયું? ચાલો, તો વાયુની વાત કરીએ મિત્રો, એટલે આપણા જે વાતાવરણ છે, આપણે જે રહીએ છીએ અત્યારે પૃથ્વી પર, તો આપણે સૌથી નીચા વાતાવરણમાં રહીએ છીએ, બરાબર. અને એ વાતાવરણમાં મોટે ભાગે શું હોય? વાતાવરણમાં હવા હોય છે, બરાબર. તો હવા હોય છે, તો હવે આપણું જે વાતાવરણ છે એ વાતાવરણને કયું વાતાવરણ કહેવાય, કયું આવરણ કહેવાય? કદાચ તમે જાણતા હશો ને? હા, તમે કેવું એ પ્રમાણે જ એને કહેવાય ટ્રોપોસ્ફિયર. તો આપણે વાતાવરણના ટ્રોપોસ્ફિયરના આવરણમાં રહીએ છીએ. તો પહેલું તો આપણે એક મુદ્દો અહીંયા હાઇલાઇટ કરી દઈએ કે આપણે વાતાવરણના ટ્રોપોસ્ફિયરના સ્તરમાં રહીએ છીએ. ટ્રોપોસ્ફિયરના સ્તરમાં રહીએ છીએ. ક્લિયર થાય છે? બરાબર. જો હું તમને ઈઝીલી નોટ બની જાય ને તમારા નોટમાં લખું એ પ્રમાણે મુદ્દા જ લખું છું, અને આપણે સમજતા પણ જઈએ એટલે તમને વધારે ક્લિયર થાય, ઓકે. ચાલો, તો એ ટ્રોપોસ્ફિયર સ્તરમાં આપણે રહીએ છીએ, આપણે જે વાતાવરણ છે, બરાબર. હવે એ ટ્રોપોસ્ફિયર કે જે હવાનું આવરણ હોય છે, એમાં હવાનું આવરણ એટલે કયું કહેવાય? તો વાયુ કહેવાય. આપણે પર્ટિક્યુલર વાયુની જ વાત કરીએ છીએ, બરાબર. તો એમાં કયા કયા વાયુઓ જોવા મળે છે મોટે ભાગે? તો તમે કદાચ જાણતા જ હશો, આપણે શ્વાસ લઈએ, શ્વાસ લઈએ તો કયો વાયુ? ઓક્સિજન મોટે ભાગે હોય છે, બરાબર. તો ડાયઓક્સિજન O2, ડાયનાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, પાણીની બાષ્પ વગેરે જેવા વાયુ આપણા વાતાવરણમાં જોવા મળે છે. ચાલો, તો બીજો મુદ્દો નોટ કરી લો કે O2, N2, પાણીની બાષ્પ જેવા વાયુઓ વાતાવરણમાં જોવા મળે છે. વગેરે જેવા વાયુ, બીજા ઘણા બધા હોય છે, આપણે વગેરે જેવા વાયુઓ વાતાવરણમાં જોવા મળે છે. ક્લિયર થાય છે? ચાલો, તો આ પર્ટિક્યુલર વાત થઈ કે ટ્રોપોસ્ફિયરની વાત, બરાબર. ચાલો, હવે આપણે વાયુ અવસ્થાની વાત કરીએ છીએ. તો વાયુ અવસ્થા, તો આપણે વાયુ તત્વ વિશે વાત કરવાની છે. જે આપણે આવર્ત કોષ્ટક છે, 118 તત્વોનું આપણું આવર્ત કોષ્ટક છે, બરાબર. મેન્ડેલિફ નામના વૈજ્ઞાનિકે આપેલું હતું, અને તે તમે આપણું 3rd ચેપ્ટર એ ચાલુ જ છે અને તેમાં એ ભણશો જ, બરાબર. તો એ આપણા વાયુઓ
જે આવર્ત કોષ્ટકમાં કેટલા છે તે આપણે પહેલા તો જોવા પડશે, એ સ્ટડી કરવા પડશે, તો તમને ખબર પડે. બરાબર? તો હું તમને જણાવું પર્ટિક્યુલર કે કયા કયા સમૂહમાં આપણા વાયુ તત્વો છે. અને પ્યોર વાયુ, એવું નથી કે અર્ધ વાયુ અર્ધ પ્રવાહી, આપણને પ્યોર વાયુ જોઈએ, પૂરેપૂરો આખો વાયુ જ હોવું જોઈએ એ તત્વ. બરાબર? તેવા કેટલા છે આપણી પાસે તે જોઈએ. તો સમૂહનો ક્રમાંક લખું છું 1, પછી બીજા ડિરેક્ટલી પછી આપણે 15મા સમૂહ પર 15, 16, 17 અને 18. બરાબર? અને બીજા સમૂહમાં જોવા મળતા નથી. બરાબર? એક પછી સીધા ક્યાં જોવા મળે છે? 15, 16, 17 ને 18. ચલો, પહેલા સમૂહમાં વાયુ કયો છે આપણો? તો હિલિયમ વાયુ છે. બરાબર? સોરી, હાઇડ્રોજન વાયુ છે. કયો વાયુ છે? હાઇડ્રોજન વાયુ છે. ચાલો, પછી 18મા સમૂહમાં પહેલો કયો છે આપણો? તો હિલિયમ છે, નિષ્ક્રિય. બરાબર? ચાલો, પછી આપણે જો 18મા સમૂહમાં તો આપણા બધા વાયુ જ છે, તો એ લખી દઈએ આપણે. નિષ્ક્રિય સમૂહ બધાને ખબર છે, હિલિયમ, પછી નિયોન, પછી આર્ગોન, પછી ક્રિપ્ટોન, પછી ઝેનોન અને રેડોન. તો આ બધા 18મા સમૂહના તો વાયુ જ છે, આપણા નિષ્ક્રિય તત્વો આપણે જાણીએ જ છીએ. ઓકે, ચાલો, હવે 15માં આપણી પાસે કયો સમૂહ છે? તો 15માં આપણી પાસે છે નાઇટ્રોજન. 16મા સમૂહમાં છે ઓક્સિજન વાયુ. 17માં અહીંયા આવશે આપણી પાસે ફ્લોરિન. જો તમને યાદ રહે એ રીતે લખું છું. પહેલા શું કર્યું મેં? હાઇડ્રોજન લખ્યો. પછી 18મા સમૂહનો કયો લખ્યો? હિલિયમ લખ્યું. ઓકે, પછી આખો 18મો સમૂહ લખી કાઢ્યો. પછી બીજી રો આપણે જે બીજો આવર્ત છે તેમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, પછી નિયોન. આ બાજુ હવે એક ક્લોરીન. ફ્લોરિન અને ક્લોરીન એ બંને કેવા છે? તો વાયુ અવસ્થા ધરાવે છે. બરાબર? તો જો આ પહેલી હરોળ, બીજી હરોળ અને ત્રીજી હરોળ એ રીતે દર્શાવી છે, અને આ ઊભી તમે સમૂહ જોઈ શકો છો. બરાબર? ચાલો, તો હવે આપણે એને જો લાઈન દોરી દઈએ તો આ રીતે થાય. તમે જોઈ શકો છો હવે. બરાબર? તો આપણી પાસે આ તત્વો જે દર્શાવ્યા છે એ પ્યોર વાયુ ફોર્મમાં છે, પ્યોર વાયુ અવસ્થામાં છે, પૂરેપૂરા એ વાયુ જ છે. બરાબર? તો હવે તમે જોઈ શકો છો, કાઉન્ટ કરો કેટલા થાય છે? 11 તત્વો. આમ આપણી પાસે કુલ 11 તત્વો એ વાયુ અવસ્થા ધરાવે છે. સમજ પડે? આજ સુધી આપણે એવું વિચાર્યું નતું કે વાયુ કેટલા હશે આવર્ત કોષ્ટકમાં. બરાબર ને? તો આપણી પાસે કેટલા તત્વો છે? કુલ 11 તત્વો. અને પ્રવાહીની પણ વાત કરી દઈએ તો માત્ર એક જ તત્વ, સાંભળજો ધ્યાનથી, કશે કોઈ કહેવા નથી, આ માત્ર એક જ તત્વ પ્યોર લિક્વિડ ફોર્મમાં છે. પ્યોર લિક્વિડ. જો એવું નથી કહેતો કે અર્ધ પ્રવાહી, અર્ધ ઘન, અડધું પ્રવાહી હોય, અડધું ઘન હોય, અડધો વાયુ હોય, અડધું ઘન, એની વાત જ નથી કરતા. પ્યોર ફોર્મમાં કે પૂરેપૂરું લિક્વિડ, તો એક જ તત્વ છે આપણી પાસે. કયું તમને ખબર છે? નથી ખબર? ચાલો હું કહી દઉં. પ્યોર તત્વ આપણી પાસે છે બ્રોમિન. કયું છે? બીઆર. આ જે બીઆર, બ્રોમિન, એ પ્યોર કેવું છે? તો પ્રવાહી છે. સમજ પડે છે? તો આપણી પાસે 11 તત્વો છે એ વાયુ અવસ્થાના છે, એક તત્વ છે આપણું બ્રોમિન, તે પ્રવાહી અવસ્થાનું છે, અને બાકીના બધા મોટે ભાગે ઘન છે. કેવા છે? મોટે ભાગે ઘન છે. અને અપવાદ તરીકે જો આપણે લઈએ તો મર્ક્યુરીની વાત કરીએ તો એ અર્ધ ઘન અને અર્ધ પ્રવાહી. થોડું પ્રવાહી જેવું પણ લાગે તમને અને થોડું ઘન જેવું પણ લાગે. બરાબર? સમજ પડે છે શું કહેવા માંગુ છું? એટલે જો પર્ટિક્યુલર વાયુની વાત કરીએ તો 11, પર્ટિક્યુલર પ્રવાહીની વાત કરીએ તો એક જ, અને બાકીના બધા ઘન છે. પણ એમાં અપવાદ હોઈ શકે, એટલે કે આપણે સમજાવી ન શકીએ તેવા હોઈ શકે કે અર્ધ ઘન અને અર્ધ પ્રવાહી. ક્લિયર થાય છે વસ્તુ? તો આ થઈ ગઈ આવર્ત કોષ્ટકની વાત, અને એમાં પર્ટિક્યુલર વાત થઈ ગઈ આપણી કે કેટલા તત્વ આપણી પાસે વાયુના હશે. ક્લિયર? ચાલો, તો આ વાત પરથી હવે આપણે જોઈશું વાયુ અવસ્થાના કેટલાક ગુણધર્મ જોઈશું. બરાબર? ચાલો, હેડિંગ આપીએ આપણે વાયુ અવસ્થાના કેટલાક ગુણધર્મો. વાયુ અવસ્થાના કેટલાક ગુણધર્મો જોઈએ આપણે. તો ચાલો
પહેલો આપણે ગુણધર્મની વાત કરીએ પર્ટિક્યુલર કે વાયુ, તો વાયુને આપણે દબાણ આપી શકીએ. ચલો ઇમેજિન કરો. તમે શું ઇમેજિન કરવાનું કે ફુગ્ગો ફૂલાવો. ચલો ફુગ્ગો ફૂલાવી દીધો, ઉપરથી કાટ મારી દો, મારી દીધી. ઓકે, ચલો હવે એને દબાવી આપણે. જો હું દબાવું છું, ઇમેજિન કરો. જો દબાઈ છે ને, ધેટ મીન્સ કે વાયુ એ સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. ખૂબ સારો સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. કેમ ખૂબ સારો? તો તમે ઇમેજિન કરો કે ઘન પદાર્થ છે, તો આ ઘન છે, તો આને આ દબાવવા તો દબાય છે? ના, નથી દબાતું. એક સમય સુધી દબાઈ પછી એને દબાવવાનું બંધ થઈ જશે. બરાબર? પ્રવાહી છે, આપણે પાણીની વાત કરી, થોડું તમે દબાણ આપો તો દબાવી શકો, થોડું ઘણું. ત્યારબાદ તમે જોરમાં દબાવો તો સીધું પાણી બહાર આવી જાય. બરાબર? તેમાં પણ તમે દબાણ એપ્લાય કરી શકવા નથી એટલું બધું. પણ વાયુ જે કેવી આપણી અવસ્થા છે, તે વાયુ અવસ્થામાં પર્ટિક્યુલર તમે દબાણ એપ્લાય કરો તો તમારે આપવો હોય ત્યાં સુધી આપી શકો છો. એની પણ લિમિટ આવે. વધારે પડતું દબાણ આવે તો ફુગ્ગો ફૂટી જાય. પણ ઘન અને પ્રવાહીની સરખામણીમાં તમે વાયુ એ ખૂબ સારો સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. ચાલો, તો પહેલો ગુણધર્મ થઈ ગયો કે પહેલો ગુણધર્મ શું થયો આપણો કે વાયુ અવસ્થા એ ખૂબ સારો સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. સંકોચનીય એટલે કમ્પ્રેશેબલ. ઇંગ્લિશમાં કહે તો તમે એને દબાવી શકો. કમ્પ્રેશેબલ ગુણધર્મ કહેવાય. સમજ પડે છે શું કહેવા માંગુ છું? ઓકે, તો વાયુ અવસ્થા એ ખૂબ જ સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. આ પહેલો મુદ્દો ક્લિયર થાય છે. ચાલો બીજા મુદ્દા તરફ જઈએ. તો આપણે જે વાયુ ફુગ્ગાની પર્ટિક્યુલર વાત કરીએ, તમે ફુગ્ગોને મગજમાં રાખો એટલે એના એક્ઝામ્પલ દ્વારા આપણે ઈઝીલી સમજી શકીએ. તો બીજો મુદ્દો એમ કહે છે કે તમે એને દબાણ આપો વાયુને, તો બધી બાજુથી એને સમાન દબાણ એપ્લાય કરી શકાય. ઓબ્વિયસલી ચલો ફુગ્ગો મેં પકડ્યો છે, તો તમે આ બાજુથી દબાણ આપો, એટલું દબાણ તમે આ બાજુથી પણ આપી શકો. સામેથી આપો એટલું જ પાછળથી પણ દબાણ આપી શકો. એવું નથી કે જમણી બાજુથી દબાણ વધારે આપી શકો ને ડાબી બાજુથી ઓછી આપી શકો. એવું નથી. તમે કોઈ પણ બાજુએથી એક સરખું દબાણ આપી શકાય છે. તો બીજો મુદ્દો આ જ છે કે વાયુને કોઈ પણ બાજુએથી સરખું દબાણ આપી શકાય છે. ક્લિયર થાય છે? ચાલો, તો આપણે મેઇન જે શબ્દ છે તેને અંડરલાઈન કરી દઈએ. સરખું દબાણ. બરાબર? કોઈ પણ બાજુએ. ક્લિયર થાય છે? ચાલો, ત્રીજી વસ્તુ કે જે વાયુ છે તે કેવો હોય? વજનમાં કેવો હોય? વાયુ વજનમાં હલકો હોય. આપણે પકડી તો નથી શકતા, પણ તમે આપણે ફુગ્ગો જ ઇમેજિન કરીએ તો ફુગ્ગામાં હવા ભરી દીધી, પણ તમે ઈઝીલી એને ઉચકી શકો. બરાબર ને? તો ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુની ઘનતા ઓછી હોય છે. કેમ ઘનતા? મેં તો હમણાં વજનની વાત કરી, કેમ હવે ઘનતા બોલ્યો? તો એનો સંબંધ સમજાવું તમને. તમે જાણો જ છો કે ઘનતા ચલે છે દળ ભાગ્યા કદ. ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળ ભાગ્યા કદ. સો વી હેવ ઘનતા ચલે છે દળ. દળ એટલે શું કહેવાય? વજન. એટલે ઘનતા અને વજન કેવા હોય? એક સરખા. એટલે એક સાથે વજન એક સાથે ઘટે, એકબીજાના સમપ્રમાણમાં હોય. બરાબર? તો મેં શું વાત કરી કે ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુ છે તેની ઘનતા ઓછી છે. ઓબ્વિયસલી, કારણ કે ઘન અને પ્રવાહીનું વજન કેવું હશે? વધારે હશે. કોની સરખામણીમાં? વાયુની સરખામણીમાં. તો ઘન અને પ્રવાહીનું વજન પણ વધારે થયું. કોની સરખામણીમાં? તો વાયુની સરખામણીમાં. આ મુદ્દાઓ પરથી આપણે કહી શકાય કે ઘન અને પ્રવાહીની ઘનતા વધુ હોય છે અને વાયુની ઘનતા ઓછી હોય છે. આપણે એ મુદ્દો દર્શાવી દઈએ કે ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુની ઘનતા ઓછી હોય છે. બરાબર? પર્ટિક્યુલર વાયુ અવસ્થાની વાત કરીએ છીએ આપણે, એટલે વાયુ અવસ્થાની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. કોની સરખામણીમાં? તો ઘન અને પ્રવાહીની સરખામણીમાં
વાયુની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. દીકરાઓ, મારું જે ઘર છે એ રોડની નજીક છે. થોડો અવાજ આવશે તો થોડું કોમ્પ્રોમાઇઝ કરી લેજો. સોરી ફોર ધેટ. ચાલો, તો ત્રીજો મુદ્દો શું હતો? ઘન અને પ્રવાહીની સરખામણીમાં વાયુની ઘનતા કેવી હોય છે? ઓછી હોય છે. ક્લિયર થાય છે? ચાલો, 3 મુદ્દાની વાત થઈ ગઈ. ચાલો હવે આગળ જઈએ. આગળ ચોથો મુદ્દો એ કહે છે કે વાયુ છે એ પર્ટિક્યુલર કોઈ આકાર ધરાવતો નથી. ઓબ્વિયસલી વાયુનો કોઈ આકાર હોવાનો નથી. તમે એને જે પણ પાત્ર છે જેમાં પણ ભરી લેશો તેમાં એનો એ આકાર ધારણ કરી લેશે. બરાબર? એટલે આપણે અહીંયા લખી શકાય, એમાં કઈ એટલું બધું સમજવાની જરૂર નથી કે વાયુનો કોઈ ચોક્કસ આકાર નથી. ક્લિયર થાય છે? વાયુનો કોઈ ચોક્કસ આકાર નથી. પાત્ર પ્રમાણે વાયુ પોતાનો આકાર ધારણ કરી લે છે. ઓકે, ચાલો હવે એક ઇમ્પોર્ટન્ટ મુદ્દો છે આપણો જે આગળનો છે કે વાયુ લઈએ આપણે. ધારો કે A અને B વાયુ લે. જો સમજવાની કોશિશ કરજો કે મારી પાસે છે ધારો કે વાયુ A અને બીજો છે વાયુ B. બરાબર? આ એક વાયુ એકમાં ભર્યો છે ને એક બીજો વાયુ બીજામાં ભર્યો છે. બરાબર? હવે આ બંનેને મેં એક પાત્રમાં અહીંયા લઈ લેવું. A વત્તા B, આ બંને વાયુને એક પાત્રમાં લઈ લેવું તો મારે કોઈ યાંત્રિક ક્રિયા કરવાની જરૂર નથી. શેના માટે? તો એ બંનેને મિશ્ર કરવા માટે. ઓટોમેટિક A અને B એની જાતે જ મિશ્ર થઈ જશે. સમજ પડે છે કે મારે આ A અને B વાયુને તો મારે મિશ્ર કરવા હોય તો મારે એના પર કોઈ પણ યાંત્રિક ક્રિયા એટલે કે મારે એને દબાણ વધારે પડતું આપવાની જરૂર નથી કે તાપમાન આપવાની જરૂર નથી. બરાબર? એની જાતે જ A અને B. તમે ધારો કે એક રૂમ છે આપણા ઘરનો, તમે એક રૂમ વિચારી લો. બરાબર? એમાં હવે ઓક્સિજન વાયુ અત્યારે ફરતો હોય, આપણા રૂમમાં ઓક્સિજન વાયુ હોય છે. બરાબર? અને તમે ધારો કે બીજો બહારથી કોઈ વાયુ લઈ આવો, ધારો કે ક્લોરીન વાયુ લઈ આવો અને તમે ખુલ્લો મૂકી દો એને, તો શું થાય? તો તમારે ક્લોરીન વાયુને કઈ અંદર આપણે નાખવાની જરૂર નથી. એ શું કરશે? ક્લોરીન વાયુ ઓટોમેટિક ઓક્સિજન સાથે મિશ્ર થઈ જશે. સમજ પડે છે શું કહેવા માંગુ છું? એટલે વાતાવરણમાં આપણે જે ધારો કે આપણા વાયુઓ છે તેને મિશ્ર કરવાની જરૂર નથી. એ જાતે જ મિશ્ર થઈ જશે. કોઈ પણ યાંત્રિક ક્રિયા કરવાની જરૂર નથી. ચાલો, ક્લિયર થઈ ગયું આ વસ્તુ? તો લખી શકાય કે વાયુઓને મિશ્ર કરવા માટે કોઈ યાંત્રિક ક્રિયાની જરૂર નથી. આપમેળે જ મિશ્ર થઈ જશે. ક્લિયર થાય છે કે મિશ્ર કરવા માટે યાંત્રિક ક્રિયાની જરૂર નથી. આપમેળે જ મિશ્ર થઈ જશે. ક્લિયર થાય છે વસ્તુ? આ સમજ પડી આમાં? ચાલો, તો આપણે જે વાત કરી એ પર્ટિક્યુલર વાયુના કેટલાક ગુણધર્મો હતા. સમજ પડે છે? પહેલા તો આપણે વાત કરી ગયા કે ટ્રોપોસ્ફિયરમાં આપણે રહીએ છીએ, એમાં કયા વાયુ હોઈ શકે. પછી આપણા આવર્ત કોષ્ટકમાં કેટલા વાયુ છે પ્યોર ફોર્મમાં? તો આપણી પાસે કેટલા? તો 11 કુલ 11 જે તત્વો છે એ વાયુ અવસ્થા ધરાવે છે. 11 તત્વો. બરાબર? પછી આપણે પ્રવાહીમાં પણ તમને જણાવી દીધું કે એક જ તત્વ છે. બરાબર? એની પર્ટિક્યુલર વાત કરી દીધી. પછી આપણે કેટલાક વાયુના ગુણધર્મ વિશે ચર્ચા કરી કે સંકોચનીય ગુણધર્મ ધરાવે છે. બરાબર? પછી પર્ટિક્યુલર આપણે વાત કરી તો એ સરખું દબાણ, બધી બાજુથી તમે એને દબાણ આપો તો સરખું આપી શકાય. પછી ઘનતાની વાત કરી તો ઘન અને પ્રવાહીની સરખામણીમાં એની ઘનતા ઓછી હોય છે. પછી એને વાયુને આપણે કોઈ પણ પાત્રમાં ભરીએ તો પર્ટિક્યુલર એનો કોઈ આકાર હોતો નથી. કે જે પણ પાત્રમાં ભરવામાં આવે તે આકાર ધારણ કરી લે છે. અને અંતમાં આપણે વાત કરી કે વાયુને જો મિશ્ર કરવા હોય, મારે બે વાયુને જો મિશ્ર કરવા હોય તો મારે કોઈ યાંત્રિક ક્રિયા કરવાની જરૂર નથી. કે સરખા હોય કે જુદા જુદા હોય તો મારે કોઈ યાંત્રિક ક્રિયા કરવાની જરૂર નથી. એ ઓટોમેટિક એની જાતે આપમેળે જ મિશ્ર થઈ જશે. હા, આપણે કોઈ વખત જો વધારે પડતો હોય તો આપણે પ્રેશર એપ્લાય કરી શકીએ એના પર, પણ આપણે ન કરે તો પણ એ મિશ્ર થવાના છે. ક્લિયર થઈ છે વસ્તુ? તો આ વાયુના ગુણધર્મની ચર્ચા છે. તો આવા બધા ગુણધર્મને સમજવા માટે આપણે વાયુના નિયમોને સમજવા પડે. આજે આ બધી વાત કરી, આ બધી વાયુની અવસ્થાને સમજવા માટે આપણે વાયુના નિયમની ચર્ચા કરવી પડે. તો આ બધું સમજવા માટે પછી વૈજ્ઞાનિકોએ વાયુના નિયમો આપ્યા. એ નિયમોની હવે આપણે ચર્ચા કરી કે કયા નિયમો આપણે સમજવાના છે. ચાલો, તો આપણે હેડિંગ આપીએ વાયુના નિયમો. વાયુના નિયમો
તો પહેલા તો વાત કરીએ કે પર્ટિક્યુલર કયા કયા નિયમો આપણે જોવાના છે, બરાબર. ચાલો, તો પહેલો છે બોયલનો નિયમ. બોયલનો નિયમ. બીજો છે ચાર્લ્સનો નિયમ. સાંભળજો પહેલા તમે. ત્રીજો છે ગેલ્યુસેકનો નિયમ. કાજુ શેક નહીં, ગેલ્યુસેક. ચાલો, ચોથો છે એવોગેડ્રોનો નિયમ. અને ત્યારબાદ આ બધા નિયમો પરથી આપણે એક અલગથી નિયમ તારવીશું અને એનું નામ છે આદર્શ વાયુ સમીકરણ. શું? આદર્શ વાયુ સમીકરણ. ત્યાર પછી આપણે કેટલાક નિયમ આવશે, ડાલ્ટનનો નિયમ એ આપણે પછી અલગથી શીખીશું, બરાબર. તો પહેલા તો પર્ટિક્યુલર વાયુના નિયમોની આપણે વાત કરીએ તો બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રોનો નિયમ અને આ બધા નિયમો પરથી આપણે આદર્શ વાયુ સમીકરણ કે આ વાયુની બધી જે વાયુના જે બધા નિયમો છે એ બધા નિયમોને ચોક્કસપણે જો આપણે સાચા ઠેરવવા હોય તો આદર્શ વાયુ સમીકરણ દ્વારા એને સમજાવી શકાય, બરાબર. તો આ બધા નિયમો છે એ કોને અનુલક્ષીને આપણે સમજવાના છે, તે ત્રણ ટર્મ્સની વાત કરીશું અને આ નિયમોને આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું, બરાબર. ચાલો, તો બોયલનો નિયમ. તો આપણે પહેલા વાયુના નિયમો છે તે પર્ટિક્યુલર શેના સંદર્ભમાં સમજવાના છે, તો આપણે એને સમજીશું તાપમાન એટલે કે ટેમ્પરેચર T, પ્રેશર એટલે કે દબાણ અને V એટલે કે વોલ્યુમ અને N એટલે કે મોલ. જો હું અહીંયા દર્શાવું છું T બરાબર તાપમાન, P બરાબર દબાણ, T means temperature, P means pressure, V means volume એટલે કદ અને N means number of mole, બરાબર. આના સંદર્ભમાં આપણે આ નિયમો વિશે ચર્ચા કરવાની છે. ચાલ, તેમાં થોડી ઘણી ચર્ચા કરીએ આપણે કે બોયલનો નિયમ છે. બોયલ એટલે આપણે જો એમ તો આ બધા બોયલ છે, ચાર્લ્સ છે, આ બોયલ, ચાર્લ્સ, આ ગેલ્યુસેક, આ એવોગેડ્રો એ બધા વૈજ્ઞાનિકના નામ છે. એ બધા વૈજ્ઞાનિકે આ બધા નિયમ આપ્યા હતા એટલે એમના નામ પરથી આ નિયમ આપવામાં આવ્યા છે. પણ હવે મેં તમને યાદ રાખવા માટે થોડી હિન્ટ આપું તો બોયલનો નિયમ જો તારાવો હોય તેમાં આપણે શું અચળ રાખવાનું, તો બોયલ એટલે ગરમ કરવું એટલે એમાં આપણે T અચળ રાખીશું. શું રાખીશું અચળ? T અચળ. ચાલો, ચાર્લ્સમાં શું અચળ રાખીશું? તો પ્રેશર અચળ. અને ગેલ્યુસેકમાં શું અચળ રાખીશું? તો કદ એટલે કે V અચળ, બરાબર. અને એવોગેડ્રોમાં આપણે કદ અને N એટલે કે મોલ અને કદ વચ્ચેનો જે સંબંધ છે એના વિશે આપણે સમજૂતી મેળવીશું. તો આ જે ચાર નિયમ છે આ ચાર નિયમ પરથી આપણે આદર્શ વાયુ સમીકરણ તારવવાની કોશિશ કરીશું. જો નિયમ ચલાવ્યા નથી પણ નિયમમાં શું છે અને કઈ રીતે આપણે એને તારવીશું એની ચર્ચા કરી છે અને શેના માટે નિયમ આપણે તારવવાના છે આ બધા ગુણધર્મને સમજવા માટે. સમજ પડે છે? તો મેં તમને વાત કરી કે બધા નિયમો પર્ટિક્યુલર કયા મુદ્દાઓના સંદર્ભમાં વાત કરવાની છે, તો તાપમાન, દબાણ, કદ અને મોલ તે કોના? તો વાયુના. વાયુનું તાપમાન, વાયુનું દબાણ, વાયુનું કદ અને વાયુના મોલને પર્ટિક્યુલર સમજીને આપણે આ નિયમો તારવવાના છે. તો ધારો કે બોયલનો નિયમ હોય તો બોયલના નિયમમાં આપણે શું અચળ રાખવાનું છે? તો તાપમાન અચળ રાખવાનું છે. બાકીના બધાના સંદર્ભમાં સમજવાનું છે. તો ચાર્લ્સમાં તો પ્રેશર અચળ રાખવાનું છે, દબાણ અચળ રાખવાનું છે. ગેલ્યુસેકમાં કદ અચળ રાખવાનું છે, બરાબર. અને એવોગેડ્રોમાં આપણે કદ અને મોલ વચ્ચેનો સંબંધ સમજવાનો છે. તો આ સંબંધો પરથી આપણે આદર્શ વાયુ સમીકરણ તારવીશું, બરાબર. ક્લિયર થાય છે વસ્તુ? તો આ થઈ ગઈ વાયુ વિશેની વાત, વાયુ અવસ્થા વિશેની વાત કે આવું આપણે આ જે ચેપ્ટરમાં છે તે આજે ચર્ચા કરી એના વિશે વાત કરવાના છે. સમજ પડે છે? તો પહેલા દીકરાઓ તમે આનો સ્ક્રીનશોટ લઈ લો, એને ઉતારી લો વ્યવસ્થિત. ત્યારબાદ હવે આપણે આગળ શીખીશું વાયુના નિયમો જે બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને એવોગેડ્રો વિશે ચર્ચા કરીશું. ઓકે, ચાલો તો લખી લો વ્યવસ્થિત, પછી આપણે આગળ જઈશું.